નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 14મો વેનના વધની વાત। મૈત્રેય કહે છે, હે વિદુર, વેનરાજા રાજ્યાસન ઉપર આવીને મદોન્મત્ત થઈને સજ્જનોનું અપમાન કરવા લાગ્યો। એક સમય રથમાં બેસીને પૃથ્વીમાં ફરીને પોતાની સર્વ પ્રજાને ભેરી વગાડીને આજ્ઞા કરી કે કોઈએ યજ્ઞ કરવો નહીં અને દાન કરવું નહીં। વેનનો આવો દુરાચાર જોઈને મુનિઓ વાતો કરવા લાગ્યા। અહો, જુઓ તો ખરા, રાજા અને ચોર આ બંનેનું દુઃખ લોકને આવી પડ્યું છે। સર્પને દૂધ પાઈને પોષવાથી પોષણ કરનારને જ દુઃખ થાય છે, તેમ આ વેનને આપણે પ્રજાનું રક્ષણ કરવા રાજા કર્યો, ત્યારે તે પ્રજાનું ભક્ષણ કરવા ઈચ્છે છે। માટે આપણે એને સમજાવીએ, અને ન સમજે તો શાપ આપીને બાળી દેશું। એમ નક્કી કરીને વેનને કહ્યું, હે નૃપ, ધર્મથી સર્વને સુખ થાય છે, માટે ધર્મનો તમે ત્યાગ કરશો નહીં। દુષ્ટ મંત્રીઓથી અને ચોરોથી પ્રજાનું રક્ષણ કરીને સુખી થાઓ। યજ્ઞથી દેવો પ્રસન્ન થઈને લોકોની ઈચ્છા પૂરી કરે છે, માટે યજ્ઞની અવજ્ઞા ન કરશો। વેન કહે છે, હે મુનિઓ, તમે ધર્માભિમાની છો, તમને આજીવિકા તો હું આપું છું, છતાં તમે મને મૂકીને જાર પ્રભુને ભજો છો। રાજારૂપી ઈશ્વરનો તિરસ્કાર કરનારનું કયાંય કલ્યાણ થતું નથી। સર્વે દેવો રાજાના દેહમાં જ છે, માટે મને ભજો। આ સાંભળીને મુનિઓને ક્રોધ થયો અને શાપ આપીને તેને મારી નાખ્યો। પછી દેશમાં અરાજકતા આવી, ચોરોથી દેશ પીડાવા લાગ્યો। ત્યારે મુનિઓએ વિચાર કર્યો, અંગ રાજાનો વંશ નાશ થાય તે ઠીક નહીં। એમ વિચારીને વેનના શબના સાથળનું મંથન કર્યું, તેમાંથી નાના નાના હાથપગ વાળો પુરુષ થયો, તેનું નામ નિષાદ પાડ્યું। ચોથા સ્કંધનો 14મો અધ્યાય સંપૂર્ણ।